બાળકોથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ યુટ્યુબમાં વિડીયો બનાવી શકે ખરા? જેની ઇન્કમ વર્ષોની અંદર મારા હિસાબે 1 વર્ષની 100 કરોડથી પ્લસ ઇન્કમ હશે. 100 કરોડ? હા, 100 કરોડ પ્લસ તેની 1 વર્ષની રેવન્યુ હશે. કે ભાઈ વિડીયો મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, પછી મને વ્યૂ નથી આવતા તો પછી મારે શું કરવું જોઈએ? કેટલા વિડીયો સુધી મારે વેઇટ કરવું જોઈએ? કેટલા સમય સુધી વેઇટ કરવું જોઈએ? એના ઉપર વાત કરીએ. મિલનભાઈ, કે મેં 15 વર્ષ નોકરી કરી. એ 15 વર્ષની અંદર મારો ગ્રો નથી જેટલો થયો જેટલો આ ઓનલાઈન અર્નિંગમાં જ્યારથી હું આવ્યો, યુટ્યુબ હોય કે શેર માર્કેટ બંને મારું કામ છે, ત્યારથી મારી લાઈફ ચેન્જ થઈ છે. જે 15 વર્ષમાં નથી કમાયો ને એ છેલ્લા હું 5-7 વર્ષમાં કમાયો છું અને બિલકુલ મજાની જિંદગી જીવું છું. અને ઘણા બધા લોકો જે મારા ભેગા નોકરી કરતા ને હજી પણ નોકરી કરે છે, પણ હું એમ કહું છું કે 9 થી 6ની નોકરી છે ને તે ગુલામી છે. અને 9 થી 6ની નોકરી કરીને કોઈ માણસ કરોડપતિ કે લાખોપતિ ક્યારેય બન્યો નથી. તમારા છોકરાને તમે ભણાવી શકશો, ઘર લેશો, તેના હપ્તા ભરશો, ગાડી લેશો, તેના હપ્તા ભરશો, તમારી લાઈફ પૂરી. જ્યારે 5 વર્ષની અંદર મેં મારા પોતાનું ઘર બનાવી લીધું છે, કાર લઈ લીધી છે અને ઘણું બધું કરી લીધું છે જેના મારે કોઈ પણ હપ્તા ભરવાના નથી. એટલે આ યુટ્યુબનો પાવર છે. ઓનલાઈન શેર માર્કેટ કે યુટ્યુબ બધાની અંદર તમારી મહેનત અને તમારી આવડતની જરૂર છે. નમસ્કાર, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમારા સૌની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે કરાવવાની છે, એક એવી યુટ્યુબ ચેનલ સાથે કરાવવાની છે કે જેને ગુજરાતમાં તહલકો મચાવી દીધો છે. ગુજરાતની નંબર 1 ટેકનિકલ ચેનલ. આજે એમની સાથે વાત કરવાની છે, એમના અલગ અલગ વિષયો વિશે વાત કરવાની છે. સાથે સાથે તમે ઘરે બેઠા કઈ રીતે યુટ્યુબમાં ઇન્કમ કરી શકો એ તમામ વસ્તુ આજે તમને આ વિડીયોમાં જોવા જાણવા મળશે. તો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં તમને 100% ફાયદો થવાનો છે. અને આ વિડીયો કેના માટે છે તો કે આ વિડીયો ઘરમાં રહેતા દરેક વ્યક્તિ માટે છે. નાનું બાળક છે, મોટી ઉંમરના દાદા છે, કોઈ ઘરની ગૃહિણી છે, કોઈ કામ કરતી વ્યક્તિ છે, દરેક વ્યક્તિને આ વિડીયો ઉપયોગમાં આવવાનો છે. તો ટાઈમ વેસ્ટ ન કરતા આપણે સ્વાગત કરીએ છીએ વિરેન્દ્રસિંહ ઢોડિયાનું. સર, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ. તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત મિલનભાઈ, કે જુનાગઢથી આવ્યા. અને આમ તો હું ને મિલનભાઈ મિત્ર ઘણા સમયથી, પણ આજે કંઈક અલગ રીતથી મળવા આવ્યા છે મિલનભાઈ, અને ખરેખર રસપ્રદ માહિતી તમને મળશે. એટલે આગળ આપણે મિલનભાઈને કહીએ કે જે પણ કાંઈ પ્રશ્ન એને લાગે જરૂરી જે તમારા માટે એ બધા પૂછે અને શરૂઆત કરે. હું બને એટલો બધો બરાબર રીતે તમને જવાબ આપીશ અને મારા જવાબ બધા તમને ઉપયોગી સાબિત થશે એવી 100%ની ખાતરી છે મારી. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં ઇન્ટરવ્યૂમાં આપણે આગળ વધીએ એ પહેલાં તમારા સૌ સાથે વિરેન્દ્રસિંહ વિશે થોડીક માહિતી હું આપવા માંગીશ. છેલ્લા ઘણા વર્ષોથી આ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે. અમારી મુલાકાતની વાત કરું તો એક મારા વિડીયોમાં એમણે કોમેન્ટ કરી હતી અને ત્યારથી અમે આજ સુધી બહુ સારા મિત્ર છીએ. અને સડનલી અમે પ્લાન કર્યું છે કે કંઈક લોકો માટે બનાવીએ કે જે એમને ઉપયોગી થાય. તો છેલ્લા લગભગ 6 થી 8 મહિના પહેલાં એમણે એક યુટ્યુબ ચેનલ બનાવી છે જેનું નામ મેક ગુજરાતી ક્રિએટર્સ ચેનલ છે. અને બહુ ઓછા સમયમાં 15,000 સબસ્ક્રાઈબર એમાં ગેઇન કરી ચૂક્યા છીએ. વાત સબસ્ક્રાઈબર ગેઇન કર્યા છે એની નથી, પણ એની અંદર જે માહિતી ઇન ડીપ આપેલી છે એની છે. સાથે સાથે તમે જોયું હશે કે ટેકનિકલ ચેનલ માર્કેટમાં, યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં જેટલી પણ છે એ તમામ બધી હિન્દીમાં છે. આપણા ગુજરાતી ક્રિએટર માત્ર એક જ છે, વન એન્ડ ઓનલી વિરેન્દ્રસિંહ ઢોડિયા. તો એમની સાથે આપણે આજે વાત કરી રહ્યા છીએ. તમને પ્રેરણા ક્યાંથી મળી કે આવી કોઈ ચેનલ ચાલુ કરવી છે, લોકોની મદદ કરવી છે? પ્રેરણા ક્યાંથી મળી? હવે એના માટે છે ને મિલનભાઈ, થોડાક તમને બેકમાં લઈ જવા પડે કે આજથી 6-7 વર્ષ પહેલાં હું જોબ કરતો અંબુજા સિમેન્ટ કંપની, અમારા ઘરની સામે છે, તમને ખબર છે આવો જાવ. એટલે હવે જોબ કરવાની સાથે સાથે ઘણી વખત મને એવું મનમાં થાય કે ભાઈ આ બધા જે વિડીયો મૂકે છે યુટ્યુબમાં કે ફેસબુકમાં, તો તેને કંઈ ફાયદો થતો હશે? કેમ કે ત્યારે એટલું રિચાર્જ મોંઘું હતું. જીઓ આવ્યું એ પહેલાં પણ યુટ્યુબ હતું, એટલે રિચાર્જ મોંઘું હતું, છતાં પણ આ લોકો આવો બધો વિડીયો મૂકવાનું કામ કરે છે. તો મને એવું થતું કે ભાઈ એટલા જીબી ડેટા બગાડી અને આ લોકો આ શું કરતા હશે. એટલે મેં પછી એની અંદર સર્ચ કર્યું બધું, અને ત્યારથી મને આ ચસ્કો લાગ્યો, એમ કહો કે ઓનલાઈનનો જે કાંઈ પણ. ધીરે ધીરે રિસર્ચ કરી અને મને ખબર પડી કે ભાઈ આની અંદરથી પૈસા મળે છે. અને જ્યારે મેં શરૂઆત કરીને મિલનભાઈ, ત્યારે પહેલી ચેનલ મેં બનાવીને, નોલેજ એટલું હતું નહીં, આપણે હિન્દીવાળાને જોઈને બનાવીને, જનરલી હિન્દીવાળા એટલું ખરી રીતે નથી સમજાવતા કે જે આપણે જરૂરી હોય. એટલે આપણે એમાં એમ કહેવાય ને કે મથવું પડે, આપણે જાણવું પડે. એટલે એ બધી જાણી અને ચેનલ ચાલુ કરી. અને પહેલી જ ચેનલની અંદર ત્યારે કોઈ ક્રાઇટેરિયા હતા નહીં કે 4000 કલાક વોચ ટાઈમ પૂરો કરો અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો. ડાયરેક્ટ તમારા ચેનલની અંદર ગ્રીન ડોલર તમને દેખાતો. એટલે હા, એટલે શરૂઆતની અંદર થયા કંઈક $60 કે $65 ભેગા પણ થયા, પણ નોલેજ ઘટતું આવી ગયું તેની અંદર. જે કહેવાય ને સ્ટ્રાઇક અને કોમ્યુનિટીની બધી ઇસ્યુ, એટલે ચેનલ તે બંધ થઈ ગઈ. પણ મેં એ રસ્તો ના છોડ્યો અને ધીરે ધીરે પછી આની અંદર આગળ વધ્યો. હવે એ 7 વર્ષ જ્યારે પછી જીઓ લોન્ચ થયું,
અને ડેટા સસ્તા થયા એ પછી જેટલી મેં ચેનલ ચાલુ કરીને એ બધી ગ્રો થઈ અને ખૂબ સારા એવા પૈસા કમાણો અને એમ કહો ને કે મારી લાઈફ ચેન્જ થઈ. અત્યારે છેલ્લા 2-2.5 વર્ષથી મેં નોકરી પણ છોડી દીધી છે અને ફૂલ ટાઈમ યુટ્યુબ કરું છું. એટલે મને એવું થયું કે હવે હું જો કમાઉં છું, મારી લાઈફ બદલતી હોય તો મારા ગુજરાતી ભાઈઓ બહેનોની લાઈફ કેમ ના બદલે. અને એ મને એવું છેલ્લા 5-6 મહિનાથી, એટલે આમ તો ચેનલ આપણી મેક ગુજરાતી વર્ષથી ઉપર થઈ ગયું છે, પણ મારું એવું છે કે જ્યારે સમય મળે ત્યારે જ હું વિડીયો મૂકું છું. અને આ ચેનલ રૂપિયા કમાવા માટે બિલકુલ નથી બનાવી. બાકી આની અંદર રેગ્યુલર રહેવું ખૂબ જરૂરી છે, જે હું નથી. એટલે તમે બનાવો તો રેગ્યુલર રહેવું, પણ આ રીતે મને એવું થયું કે ભાઈ બધા કમાય અને ગુજરાતી ભાષામાં સરળ રીતે લોકોને સમજાય અને ઘરે બેઠા બેઠા પણ પૈસા કમાય. તો બસ આ એક મને એવું મનમાં થયું કે આપણને કંઈક મળ્યું તો આપણે કંઈક આપવું છે. ત્યાંથી આ ચેનલની શરૂઆત કરી મેં. આ ચેનલની જર્નીનો હું સાક્ષી છું. પહેલો વિડીયો મૂક્યો એ પણ મને ખ્યાલ છે કે કઈ રીતે શરૂઆત થઈ હતી. જ્યારે કોઈ વસ્તુ લોકોની મદદ માટે બનાવવામાં આવે છે ને ત્યારે હંમેશા આગળ વધતી હોય છે. વિરેન્દ્રસિંહ પાસે ઘણી બધી ચેનલ્સ છે, ઘણી બધી ચેનલ્સ એ હેન્ડલ કરે છે, ઘણા બધા સોશિયલ એકાઉન્ટ હેન્ડલ કરે છે. બાપુ, અત્યાર સુધીમાં તમે કેટલી ચેનલ હેન્ડલ કરો છો? અત્યાર સુધી તમે કેટલી ચેનલ હેન્ડલ કરી ચૂક્યા છો? મારી પાસે અત્યારે મિલનભાઈ કહું તો ઘણા બધા આપણે ડાયરા જગતના કલાકાર છે, તેનું હેડલિંગ છે મારી આગળ. ઘણા નામ હું ના આપી શકું, પણ એક નામ દઉં તો આપણા ગીરના સાવજ એવા રાજબા ગઢવીનું ઓપરેટિંગ મારી પાસે છે. એ સિવાય પણ ઘણા બધા કલાકારનું ઓપરેટિંગ આવતું હોય છે, થંબનેલ ડિઝાઇનિંગનું કામ આવતું હોય છે, ઘણા બધાના ફેસબુક પેજનું હેડલિંગનું આવતું હોય છે, 3-4 ન્યૂઝની ચેનલ છે જેનું હેડલિંગ છે. તો આ ટાઈપના તેમાં અંદરથી પણ સારું એવું કમિશન મળે છે અને પ્લસ મારી પોતાની ચેનલ રન કરું છું. તો આની અંદર એકવાર તમે ઉતરી જાઓ એટલે આવા બધા તમને રસ્તા આગળ મળતા જાય છે. 100%. વેલ, આ વાત થઈ વિરેન્દ્રસિંહ ડોડિયા મેક ક્રિએટર ગુજરાતી જે ચેનલ છે એમની. હવે તમારા રસનો વિષય, તમને કઈ રીતે બેનિફિટ થઈ શકે છે? અમારી વાત તો ઠીક છે, અમે લોકો જે કરીએ છીએ અમારા એન્ડથી ટ્રાય કરીએ છીએ કે અમે લોકોને એન્ટરટેન કરી શકીએ, પણ હવે આ વિડીયો એકચ્યુઅલી મેં તમારા માટે બનાવ્યો છે. અને વિરેન્દ્રસિંહ જે છે એમનો પણ એક ગોલ એવો છે કે લોકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ. તો બાપુ, મારો ખાસ બીજો પ્રશ્ન એવો છે કે કયા લોકો યુટ્યુબ ઉપર એનું વિડીયો બનાવીને મૂકી શકે, કેવા પ્રકારના ચેનલના આઈડિયાઝ હોઈ શકે, અને શું બાળકોથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ યુટ્યુબમાં વિડીયો બનાવી શકે ખરા? હા, બિલકુલ મિલનભાઈ, આની અંદર ઉંમરથી કાંઈ લેવા દેવા નથી. હા, તમે જે મેલ આઈડી બનાવો છો, તમારા 18 વર્ષથી ઉપરના તમે નથી, અંડર 18 યરમાં તમે આવો છો અને ચેનલ બનાવો છો, તો તેની કેટેગરી કિડ્સની અંદર જાય છે. એટલે કે તેની અંદર કમેન્ટ બંધ થઈ જાય છે, કમેન્ટનું સેક્શન ઓન નથી રહેતું, પણ ઇન્કમ તેની અંદર પણ થાય છે. એટલે નાનું બાળક પણ વિડીયો બનાવી શકે, 3 વર્ષનું હોય, 5 વર્ષનું હોય, અને એવી તમને ઘણી બધી ચેનલો મળી જશે. કિડ્સ ટોયસ લખશો ને ફક્ત, એટલે એક તમને ઉદાહરણ આપું તો એક રેયાન ટોયસ કરીને ચેનલ છે, જેની ઇન્કમ વર્ષોની અંદર મારા હિસાબે 1 વર્ષની 100 કરોડથી પ્લસ ઇન્કમ હશે. 100 કરોડ? હા, 100 કરોડ પ્લસ તેની 1 વર્ષની રેવન્યુ હશે. એટલે નાનું બાળક પણ આની અંદર પણ, હા, એ નાના બાળક પાછળ હાથ કોઈ મોટાનો હશે, કેમ કે જે કંઈ આઈડિયો હશે તે તેના પપ્પાનો કે કોઈનો હોવો જોઈએ, જે વિડીયોગ્રાફી કરતા હશે, તેને જે ટોયઝ લાવીને દેતા હશે, આખો આઈડિયા. પણ આની અંદર ઉંમરનો કોઈ પરહેજ નથી. માતાઓ બહેનો બધી કરી શકે છે, ગૃહિણીઓ ટૂંકમાં ઘરમાં રહીને પણ, વર્કિંગ વુમન હોય તોય કરી શકે છે, સ્ટુડન્ટ હોય તો ભણવાની સાથે સાથે પણ તે એવો કોઈ આઈડિયા લઈ, ભણવાનો જ આઈડિયા લઈને કોઈ પેપર સોલ્યુશન છે અથવા તો કોઈ જનરલ નોલેજના એ ટાઈપની ચેનલ બનાવી શકે. એટલે સ્ટુડન્ટ બનાવી શકે, હા, ખેડૂત પણ બનાવી શકે. મારી ચેનલની અંદર ઘણી બધી વખત મેં એવા વિડીયો બનાવ્યા કે ભાઈ તમે ખેતી તો કરો છો, તો તેની અંદર બિયારણ કઈ રીતે પસંદ કરવું, કઈ પદ્ધતિથી ખેતી કરવી, નવા કોઈ આધુનિક એવા યંત્ર આવતા હોય ખેતીવાડીના, અત્યારે તો આધુનિક યુગ છે, તો એ પણ જે કંઈ કૃષિની અંદર વિજ્ઞાન પદ્ધતિ હોય એ બધા તમે આઈડિયા લાવી અને ચેનલ બનાવી શકો. ઘણી બધી ચેનલ ગ્રો કરી છે. પણ વાત ઘટે છે મિલનભાઈ કે આપણા ગુજરાતીને કાં તો ઇન્ટરેસ્ટ નથી અને કાં તો પછી એને ખબર નથી. એટલે બહુ ઓછા યુટ્યુબર મને દેખાય છે આની માત્રામાં. તમે કદાચ બીજા સ્ટેટ જુઓ, યુપી, બિહાર કે કોઈ પણ, તો તમને લગભગ હું એમ કહું છું કે અત્યારે તો ઘરે યુટ્યુબર જોવા મળશે. એક ઘરની અંદર 2 ભાઈ હોય ને તો બંને ઓનલાઈન અર્નિંગ કરતા હશે. એટલે બસ આ જ હેતુ આપણો છે કે તમે પણ કંઈક શીખો. બધા બનાવી શકે, કોઈ લેવા દેવા નથી તમારી ઉંમર શું છે, તમે કયા બિઝનેસની અંદર છો. બસ તમારું ટેલેન્ટને ઓળખો, તમારી અંદર કયું ટેલેન્ટ છે અને એની ઉપર તમે ટોપિક પસંદ કરી અને વિડીયો બનાવવાનું ચાલુ કરો. બહુ સાચી વાત કરી બાપુ. તમે જે પ્રમાણે એક્સપ્લેનેશન આપ્યું કે કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા અર્ન કરી શકે છે, કોઈ બીજી નાની મોટી વસ્તુ કરવી એના કરતાં તમારી પાસે તમે તમારા ટેલેન્ટને સમજશો ને અને એને વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડશો, 100% તમે એમાં સક્સેસ જશો. બાપુ, આમાં માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ યુટ્યુબના નવી ચેનલ ચાલુ કરે છે, તો શરૂઆતમાં ખર્ચો કેટલો થાય?
યુટ્યુબના વિડીયો બનાવવા માટે? બહુ સારો પ્રશ્ન મિલનભાઈ, કેમ કે ઘણા બધા આપણને એવું લાગે કે આપણે આવડે છે તો બીજા બધાને ખબર હશે, એવું નથી. ઘણા બધાને એ મેઇન પ્રશ્ન છે કે ભાઈ આની અંદર ચેનલ બનાવવા માટે આપણે કંઈ ભરવા પડતા હશે, એટલે એ પૈસા ભરીને આ બધું કોણ કરે? પણ આની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી. અત્યારે હું એમ કહું કે નાનામાં નાનો તમે જેને નબળો પરિવાર કહો ને, એ નબળા પરિવારની અંદર પણ તમને 2-3 મોબાઈલ જોવા મળે છે. ઇવન દરેક મેમ્બર પાસે એક મોબાઈલ થઈ ગયા છે, અને મોબાઈલ પણ સ્માર્ટફોન. આ એક હું ખોટો ના હોઉં ત્યાં સુધી, કેમ કે મેં જોયા છે કે મજૂરી કરતા હોય તેની પાસે પણ સ્માર્ટફોન જોવા મળે છે. એટલે કોઈ પાસે ના હોય તો અલગ વાત છે, બાકી લગભગ બધા પાસે સ્માર્ટફોન છે. અને તમારી જે કંઈ શરૂઆતની હું એમ કહું કે જે મૂડી રોકાવાની છે તો તમારો સ્માર્ટફોન. એક ફોનથી તમે ચેનલની શરૂઆત કરવાની છે. મેલ આઈડી બધાનું હશે, કેમ કે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે યુટ્યુબ જોતા હશે તો મેલ આઈડી એની અંદર કમ્પલસરી છે. મેલ આઈડી જે તમારું છે એની અંદર જ તમારી યુટ્યુબ ચેનલ છુપાયેલી છે, ઓલરેડી બનેલી છે. ઘણા બધા એવું કહે છે કે યુટ્યુબ ચેનલ બનાવવી કઈ રીતે, તો હું એવું કહું છું કે તમારી ઓલરેડી એક યુટ્યુબ ચેનલ છે. જે નામનું તમારું મેલ આઈડી છે તેની અંદર જ તમારે પછી નામ બદલી અને લોગો વગેરે લખી, એ આખી પ્રોસેસ આપણે ચેનલ ઉપર સમજાવેલી છે. પણ ટૂંકમાં ખર્ચો કાંઈ નથી, સ્માર્ટફોન જોઈએ છે. પ્લસ તમે આગળ ગ્રો કરો તો પછી માઇક લ્યો, કેમેરા લ્યો, જેમ અત્યારે તમે પોતે જેમ ડ્રોન છે તમારી પાસે, સારા કેમેરા છે, બસ આ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ તેમાંથી કમાઈને. એટલે શરૂઆતની અંદર 0 ઇન્વેસ્ટમેન્ટ. 100% એકદમ સાચી વાત કરી. અને મિલનભાઈ, એક જ એવો ધંધો મારા હિસાબે દુનિયાનો કે 0 ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ થાય છે. અને એ ધંધો હજી ગુજરાતીઓના માઇન્ડમાં એટલો બેઠો નથી. અને બધા કહે છે ભાઈ ગુજરાતી એટલે બિઝનેસમેન, પણ ક્યાંક ને ક્યાંક આ મોટો બિઝનેસ છે ને બહુ ઓછાને ખબર છે. બહુ ઓછાને ખ્યાલ છે. 100% સાચી વાત છે. એકદમ સરળતાથી આપણને વાત કીધી છે વિરેન્દ્રસિંહે કે કોઈ પણ વ્યક્તિ વગર 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર તમે આમાં આવી શકો છો. મારો બીજો પ્રશ્ન જે દર્શક મિત્રોને 100% થતો હશે કે કેટલા વિડીયો મૂકવા જોઈએ, કેટલા ટાઈમમાં પૈસા આવવા માંડે? આ એક કોમન ટેન્ડન્સી છે લોકોની કે ભાઈ વિડીયો મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, પછી મને વ્યૂ નથી આવતા તો પછી મારે શું કરવું જોઈએ? કેટલા વિડીયો સુધી મારે વેઇટ કરવું જોઈએ? કેટલા સમય સુધી વેઇટ કરવું જોઈએ? એના ઉપર વાત કરીએ. આની અંદર તમારે એક પ્રશ્નમાં ઘણા બધા જવાબ છે, કેમ કે લોકોને એવું છે કે એક તો જલ્દી કામી લેવું છે. તો હું એવું કહું છું કે તમે બાળકને નર્સરીની અંદર ભણવા મૂકો છો, નર્સરીથી પહેલું બીજું કરી 10મું 12મું કોલેજ આગળ ઘણી બધી ડિગ્રી કરે છે, છતાં તમને કોઈ ગેરંટી છે કે તેને સરકારી નોકરી મળશે? નથી ને. તો આની અંદર તમારે મહેનત કરવાની છે, કન્સ્ટિન્ટલી. એમ કહો ને કે રેગ્યુલર વર્ક કરવાનું છે. 1-2 વિડીયો નહીં પણ 50-100 મૂકવાના છે, અને ક્વોલિટીવાળા મૂકવાના છે. બાકી કદાચ 1000 વિડીયો મૂકશો ને મિલનભાઈ તો પણ ઇન્કમ 0 થશે. અને જો તમે સારા વિડીયો, કંઈક લોકોને ઉપયોગી વિડીયો મૂકશો તો કદાચ તમારા 10 વિડીયોની અંદર પણ તમે કમાતા થઈ જાઓ. ઇવન 5 થી 10 વિડીયોની અંદર પણ ચેનલ મોનિટાઈઝ થાય છે. એવી ઘણી બધી ચેનલ છે જેને હું આગળ બતાવીશ ક્યારેક મારા ચેનલની અંદર, કે જેણે ફક્ત 3 થી 4 વિડીયો મૂક્યા છે અને ચેનલની અંદર પૈસા કમાતા થયા છે. એટલે એવો કોઈ ક્રાઇટેરિયા નથી. હા, 4000 કલાક આપણે મિનિમમ પૂરી કરવાની છે, અને 1000 સબસ્ક્રાઈબર જે આપણો રૂલ જેને કહેવાય યુટ્યુબનો, એ તમે કરશો તો જ તમારી ચેનલ મોનિટાઈઝ થશે. એટલે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો એના માટે કોઈ વિડીયોની કોઈ કેલ્ક્યુલેટ નથી કે 100 વિડીયો મૂકશો ત્યારે તમારો એક વિડીયો ચાલી ગયો માની લ્યો, અને તેની અંદર વોચ ટાઈમ તમારો કમ્પ્લીટ થઈ ગયો, તો તમે ક્રાઇટેરિયો પૂરો કરી લીધો, 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા, એટલે તમે એપ્લાય કર્યું છે મોનિટાઇઝેશન માટે, અને ડોલર તમારા આવવાના ચાલુ થઈ ગયા. એટલે આની અંદર એવું કોઈ પણ નથી. પણ મારું કહેવાનું એટલું કે હાર્ડ છે. તમે આને એકદમ એવું ના સમજી લો કે ઓનલાઈન છે તો આપણે કૂદી પડી અને ગમે તે કેમેરો લઈને ઘરના અને મન પડે એવા વિડીયો મૂકશો તો પછી નહીં ચાલે. એટલે ક્વોલિટી, વોઇસની ક્લિયરિટી અને કન્ટિન્યુ મહેનત, આ સક્સેસ કી છે. એટલે મેં કીધું એમ, જેમ તમે વિદ્યાર્થી 1 થી લઈને કોલેજ ડિગ્રી કરે તો આની અંદર 1 વર્ષ તો આપો, 1 વર્ષ મહેનત કરો. ના થયું તો તમે બંધ કરી દેજો. બાકી તમારો કોઈ ખર્ચો તો આની અંદર છે નહીં, કે ઇન્વેસ્ટમેન્ટ તો તમારું 0 છે. 100%. પણ હું ગેરંટી આપું મિલનભાઈ કે જો ધ્યાનથી અને પોતાના ટેલેન્ટને ઓળખીને કામ કરશે ને તો વર્ષ નહીં પણ 6-7 મહિનાની અંદર તેને પૈસા આવવાના ચાલુ થઈ જશે. અને વર્સ્ટ કેસમાં કે ચલો ભાઈ નથી થયું, હા બરોબર, તો એટ ધ એન્ડ તમે વર્ષ દિવસની મહેનત બાદ તમે તમારો પહેલો વિડીયો અને વર્ષ પછીનો છેલ્લો વિડીયો જોશો ને તો તમે પોતાને અલગ જોશો. તમારી બોલવાની સ્પીચ, તમારું કોમ્યુનિકેશન, તમારું વોઇસ મોડ્યુલેશન એ આખું ચેન્જ થઈ ગયું છે સાહેબ. બિલકુલ બિલકુલ. તો આ એક પોઝિટિવ સાઇન છે કે આ એક વે છે અર્ન કરવા માટેનું. યુટ્યુબ બહુ વિશાળ છે, સોશિયલ મીડિયા ખૂબ જ વિશાળ છે. જરૂરથી દરેક વ્યક્તિ આની અંદર એકવાર એનો હાથ આજમાવવો જ જોઈએ. હવે બાબુ ઘણા બધા લોકો એવા છે, આપણે અગાઉ તમે કીધું એ પ્રમાણે કે ભાઈ ફેમિલીમાં દરેક વ્યક્તિ પોતાનું યુટ્યુબ ચેનલ બનાવી શકે છે. હવે ઘણા લોકોને કેમેરાથી ફોબિયો હોય છે. લાઈક મારી વાત કરું તો મને કેમેરા સામે મજા આવે વાત કરવાની, તમે પણ હવે ટેવાઈ ગયા છો. પણ દરેક લોકો એવા નથી હોતા. ઘણાને કેમેરા સામે આવે તો એ કાંઈ બોલી નથી શકતા. તો એવા કેસમાં શું કરવું જોઈએ?
બહુ મહત્વનો પ્રશ્ન છે, કેમ કે મારી ચેનલની અંદર ઘણા બધા એવા સબસ્ક્રાઈબર છે કે જેને મેં મોટિવેટ કર્યા છે. હવે એમાં એક્ઝામ્પલ દઉં તો પરેશ ભારતી કરીને છે એક, વેરાવળથી આગળ કાજલી ગામના, તેનું ફેસબુક ઉપર પણ પેજ છે અને ચેનલ પણ મેં મોનિટાઈઝ કરી દીધી છે. ટૂંકમાં મારા સબસ્ક્રાઈબર છે એને બધું શીખીને એણે કરી છે. તો પહેલો એનો કોલ મને આવ્યો હતો જ્યારે તેણે 1-2 વિડીયો મૂક્યા હશે ને ત્યારે એનો કોલ આવ્યો હતો કે ભાઈ મારા પપ્પા મને ના પાડે છે કે ભાઈ તું આ શું કરે છે, કેમેરો લઈને બધા તને જુએ, આજુબાજુવાળા ખેતરોવાળા. તો મેં એને કીધું કે ભાઈ જુએ એને જોવા દો, તમને ખબર છે કે આની અંદરથી પૈસા મળવાના છે, લોકોને નથી ખબર કે આની અંદરથી કાંઈ ઇન્કમ થાય છે. એટલે લોકો, સીધી વાત છે કે કદાચ તમને ગાંડા પણ કહે, હું કહેવા જે માગું છું ને એ સમજજો કે તમારે ગાંડા થઈને પણ જે સમય તમારો આવશે ને ત્યારે એ જ લોકો તમારી સાથે સેલ્ફી લેવા આવશે. શરૂઆતની અંદર ગાંડા કહે છે, ઘણા બધા તમારા કુટુંબીજનોને ફોન પણ કરશે કે ભાઈ આ તમારો છોકરો કે છોકરી આ કરે છે શું, એટલે તમારા પપ્પાને થોડુંક શરમ જેવું પણ ફીલ થાય. પણ બસ તમને અંદર ખબર છે ને કે આની અંદર પૈસા મળે, એટલે લોકોને જવા દો. લોકો શું કે એની સાથે લેવા દેવા નથી. તમે કેમેરાને તમારો દોસ્ત બનાવો. શરૂઆત મેં પણ જ્યારે કરી હતી ને, અને મિલનભાઈ મારા એમ કહું ને તો મારી ઘણી બધી ફેસલેસ ચેનલ પણ મને આ પ્રેરણા આપવાવાળા કે ભાઈ આવું કંઈક તમે પણ કરો, ટેકનિકલ લોકોને માહિતી મળે. તો મારો પણ પહેલો વિડીયો તમે જોશો ને મારી ચેનલ ઉપર તો ઘણો બધો બોલવાની અંદર મને ડર લાગતો હતો. અત્યારે હજી પણ લાગે છે, હું કહું છું કે હજી પણ થોડો મિલનભાઈ જેટલો હું એક્સપર્ટ નથી બોલવામાં, પણ મને ખબર છે કે અત્યારે મારા કંઈક 90 જેવા વિડીયો મેં બનાવ્યા છે અને આગળ 100-200 વિડીયો હજી બનાવીશ. પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે છે, કોઈ પરફેક્ટ હોતું નથી. એટલે કેમેરાને મિત્ર બનાવો, લોકોની શરમ મૂકી દો અને બસ આની અંદર કૂદી પડો, કેમ કે વગર ઇન્વેસ્ટમેન્ટનો ધંધો છે અને તમે ગુજરાતી છો એટલે હવે વધારે કંઈ કહેવાની જરૂર છે નહીં. યસ. તો આ સિવાય માની લો કે એક વસ્તુ એ પણ થઈ શકે કે તમને કેમેરાની સામે આવવાની બીક લાગે છે, તો તમે એવો સબ્જેક્ટ પસંદ કરો કે તમારે કેમેરાની સામે આવવું જ ના પડે. હા, ફેસ વગરની ચેનલ ઘણી બધી માર્કેટમાં હોય છે. એના ઉપર રિસર્ચ કરીને R&D કરીને તમે એવી પણ કોઈ ચેનલ બનાવી શકો છો કે માત્ર તમારો વોઇસ રહે. હા, બિલકુલ બિલકુલ. ફેસ કરતાં હું માનું છું ત્યાં સુધી ફેસલેસ જેટલી ચેનલ છે એ વધારે ગ્રો કરે છે. આપણા જે એક સબસ્ક્રાઈબર છે તેનો મેં એક વિડીયો પણ બનાવેલો છે. પહેલી જ ઇન્કમ તેની $650 થઈ હતી. તમે હિસાબ લગાડો તો કંઈક 52-53 હજારની, મને એક્ઝેક્ટલી ન કહી શકું કેમ કે કેલ્ક્યુલેટ કરવું પડે, પણ એટલી ઇન્કમ થઈ હતી. તો તેણે તેનો ક્યાંય ચહેરો બતાવ્યો નથી. મેં એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ સ્ટોરી બનાવો તમે, તેના વિશે 2 વિડીયો છે, સમજાવેલું છે કઈ રીતે સ્ટોરી બનાવવી વોઇસ ઓવર કરીને. તો તેણે તેવી એક ચેનલ બનાવી અને પહેલી જ ઇન્કમ મિલનભાઈ $650 થઈ. હવે આ ટાઈપનું તમે પણ કરી શકો, તમારી પાસે આઈડિયો હોવો જોઈએ. એવું નથી કે ચહેરો જ બતાવો, હા પણ ચહેરો બતાવશો તો તમારી બ્રાન્ડ બનશે. જેમ કે અત્યાર લગી મારી પાસે ઘણી બધી ચેનલ છે, ઘણી સારી ઇન્કમ છે, પણ મને કોઈ ઓળખતું ના હતું. જ્યારથી મેં મારી મેક ગુજરાતી ક્રિએટર્સ ચાલુ કરીને ત્યારથી ઘણા બધા લોકો ઓળખે છે. એટલે તમારે તમારી એક બ્રાન્ડ બનાવવી હોય કે લોકો તમને ઓળખે તમારા ચહેરાથી, તો પછી તમારે આ રીતની ચેનલ બનાવવી, જે ભવિષ્યમાં તમને ઘણી બધી ફાયદાકારક બનશે. તમને પ્રમોશન મળશે. તમે ચહેરાવાળી ચેનલ બનાવશો તો જ તમને પ્રમોશન વધારે આવશે. અને એ સિવાય તમે ક્યાંય જશો તો તમને ફીલ થશે કે તમે એક યુટ્યુબર છો, તો પછી તમારે ચહેરાવાળી ચેનલ બનાવવાની છે. બાકી ઘણા બધા આઈડિયા હું મારી ચેનલ ઉપર આપું છું કે ભાઈ તમે ચહેરો બતાવ્યા વગર પણ પૈસા કમાઈ શકો છો. એટલે જેવી તમારી ઈચ્છા હોય એ રીતે આની અંદર તમે આવી શકો છો, પણ આવજો 100%, એવું કહેવા માંગુ હું. એક્ઝેક્ટલી 100% વાત સાચી છે. બાપુએ આપણને ઘણી બધી માહિતી આપી છે રિલેટેડ ટુ સોશિયલ મીડિયા, યુટ્યુબ ચેનલ. એમની ચેનલની તમને જે એમની ચેનલનું જે નામ છે એ અત્યારે ડિસ્પ્લે થઈ રહ્યું છે, તેમજ ડિસ્ક્રિપ્શનમાં એમની ચેનલની લિંક આપેલી છે. જરૂરથી ભૂલ્યા વગર, જો તમે એક યુટ્યુબર છો અથવા યુટ્યુબર બનવા માગો છો તો એમની ચેનલની વિઝિટ જરૂરથી કરજો, કેમ કે એક ગુજરાતી ટેકનિકલ ચેનલ આપણા ઇન્ડિયામાં એક જ છે અને જબરજસ્ત છે. અને ત્યાં તમને જેટલું નોલેજ મળશે, પાયાનું જ્ઞાન મળશે, એવું ક્યાંય નહીં મળે. આજથી બાપુ જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મને ખ્યાલ છે કે રાત જાગીને અમે લોકો જોતા હતા કે ભાઈ વિડીયો કઈ રીતે બનાવો. અત્યારે ક્યાંક ને ક્યાંક બાપુ મને એવું લાગે છે કે લોકોમાં એ ધીરજ નથી રહી. છોકરાઓ જે નવા આવે છે ને એ લોકોમાં ધીરજ નથી. એના વિશે તમે શું કહેશો? એવું છે, મેં કીધું ને કે સમય નથી આપવો, જલ્દી ખાઈ લેવો. હવે ગરમ ગરમ ખાશો તો પછી તમે ધગશો, કાઠિયાવાડી ભાષામાં તમે ધગવાના છો. તો આપણે શું કરવાનું? મહેનત કરવાની છે, રેગ્યુલર કરવાની છે, અને એવું વિચારવાનું છે કે મેં દુકાન નાખી છે. તમે દુકાન નાખશો તો 5-6 મહિના કસ્ટમર આવતા તમારા ઓળખીતા થશે, પછી તમારો વેપાર ચાલવા લાગશે. કેમ કે તમને લોકો ઓળખશે તો તમારી જ દુકાને આવશે.
તમારો સ્વભાવ એવો હશે તો આ પણ એક દુકાન જેવું છે. જ્યારે તમે ચાલુ કરશો ને ત્યારે નવા ગ્રાહક, એ ગ્રાહક કોણ? સબસ્ક્રાઈબર. યસ. તો એક સબસ્ક્રાઈબરને તમારો કન્ટેન્ટ સારો લાગશે, બીજાને કહેશે, બીજાને સારો લાગશે, બીજા 5-7 માણસોને શેર કરશે. આ રીતે તમારું નેટવર્ક મોટું થતું જશે. શરૂઆતની અંદર પહેલો વિડીયો મૂકો ત્યારે માની લ્યો કે કોઈને તમે સજેસ્ટ નથી કર્યું, નથી વોટ્સઅપની અંદર શેર કર્યું, પણ તમને 2, 5, 10 વ્યૂ આવ્યા તો તમે હરખ કરો. કેમ કે કોક તો તમને જુએ છે. આ દુનિયાની અંદર તમે જે કન્ટેન્ટ મૂક્યો તે કોઈએ તો જોયો છે. એક છે ને તે 1000માં બદલાશે, 1000 લાખમાં બદલાશે. ને આ રીતે તમે ગ્રો કરશો અને ખરેખર તમારી જિંદગીની અંદર તમે ઘરે બેઠા કમાશો ને ત્યારે તમને આનંદ પણ એવો આવશે. અને બીજી એક વાત એ કહેવા માંગુ મિલનભાઈ કે મેં 15 વર્ષ નોકરી કરી. એ 15 વર્ષની અંદર મારો ગ્રો નથી જેટલો થયો જેટલો આ ઓનલાઈન અર્નિંગમાં જ્યારથી હું આવ્યો, યુટ્યુબ હોય કે શેર માર્કેટ બંને મારું કામ છે, ત્યારથી મારી લાઈફ ચેન્જ થઈ છે. જે 15 વર્ષમાં નથી કમાયો ને એ છેલ્લા હું 5-7 વર્ષમાં કમાયો છું અને બિલકુલ મજાની જિંદગી જીવું છું. અને ઘણા બધા લોકો જે મારા ભેગા નોકરી કરતા ને હજી પણ નોકરી કરે છે, પણ હું એમ કહું છું કે 9 થી 6ની નોકરી છે ને તે એક ગુલામી છે. અને 9 થી 6ની નોકરી કરીને કોઈ માણસ કરોડપતિ કે લાખોપતિ ક્યારેય બન્યો નથી. તમારા છોકરાને તમે ભણાવી શકશો, ઘર લેશો, તેના હપ્તા ભરશો, ગાડી લેશો, તેના હપ્તા ભરશો, તમારી લાઈફ પૂરી. જ્યારે આ 5 વર્ષની અંદર મેં મારા પોતાનું ઘર બનાવી લીધું છે, કાર લઈ લીધી છે અને ઘણું બધું કરી લીધું છે જેના મારે કોઈ પણ હપ્તા ભરવાના નથી. એટલે આ યુટ્યુબનો પાવર છે. ઓનલાઈન શેર માર્કેટ કે યુટ્યુબ બધાની અંદર તમારી મહેનત અને તમારી આવડતની જરૂર છે. બાકી છે બહુ મસ્ત. એટલે સજેશન અને મિલનભાઈનો આભાર પણ કહેવાય કે આ રીતે તે આવ્યા સ્પેશિયલ કે ભાઈ મારે મારી ચેનલ થ્રુ પણ લોકોને કહેવું છે કે આની અંદરથી અર્નિંગ કરે છે. કેમ કે પોતે એક યુટ્યુબર છે, તેને પણ બધી ખબર છે કે ભાઈ આની અંદરથી પૈસા આવે છે. તો આ રીતે એક એની પણ એક કંઈક પ્રેરણારૂપી એના અંદર કંઈક કહેવાય ને કે ભગવાન આત્મામાં વસે ત્યારે માણસ આવું કામ કરે છે. તમે સેવા પૈસા આપીને કરી શકો, પણ આ એક એવી સેવા છે. મારી ચેનલની અંદર મિલનભાઈ 180+ ચેનલ મોનિટાઈઝ કરી છે. એટલે 180 પરિવાર કમાતા થયા છે. અને મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે કે એવા ગામડાના બહેનો જેને વધારે કંઈ વાંચતા લખતા પણ નથી આવડતું, એના ઘરવાળાએ ચેનલ બનાવીને દીધી છે અને ચેનલ મોનિટાઈઝ થઈ છે. હમણાં હાલ જેતપુરના એક બેનનો કોલ હતો કે ભાઈ ખૂબ થેન્ક યુ, આભાર. હું સ્ક્રીનશોટ તમે લગાડી દેજો, આપીશ તમને, કે ભાઈ મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. એટલે હવે એવું છે કે ક્યારેક કોણ કમાતું થાય અને એની પણ કંઈક દુઆ અમને લાગે બસ આ એક હેતુથી જ કરીએ છે. એટલે મિલનભાઈને પણ એવું થયું ને આવ્યા. એવું કહેવાય ને કે માણસ કદાચ ભણી ગણીને 20, 25, 50 હજારની કે લાખ 2 લાખની નોકરી લેશે. યુટ્યુબ એવી વસ્તુ છે કે જે તમને મહિનાના કરોડ રૂપિયો પણ આપી શકે છે. અને ઘણા બધા તમે જોઈ શકો છો સૌરવ જોશી બ્લોગ વગેરે કે જેના ઘર બને છે, જે કોઈ ફિલ્મી સ્ટારને ટક્કર મારે છે. તો યુટ્યુબનો એટલો પાવર છે, કરોડોની સ્પોર્ટ કાર લે છે. ઘણા બધા એવા યુટ્યુબર તમે જોઈ શકો છો. પણ આની અંદર મહેનત કમ નથી. જેમ તમારે IAS કે IPS બનવું હોય ને દિવસ રાત તમે એક કરો ને તો આની અંદર પણ તમારે એ રીતે મહેનત કરવાની છે. હા, દિવસ રાત ના કરો, રોજની 2 કલાક આપો, 3 કલાક આપો. એક સબ્જેક્ટને તમે ચૂઝ કરો, તેની અંદર તમે કામ કરો અને એક જ સબ્જેક્ટની અંદર જેનું તમારામાં ટેલેન્ટ છે તેની અંદર કામ કરો, રેગ્યુલર કરો, એટલે તમે પણ સક્સેસ થશો અને તમને આનો નશો થશે. મિલનભાઈ 100% એક્ઝેક્ટ વર્ડ જે કીધો છે ને, નશો, હું એને 100% કહીશ કે એ વર્ડ છે ને આજે તમે માનશો નહીં કે આજે જ્યારે હું પોતે પર્સનલી કેમેરાથી દૂર હોઉં કે હું વિડીયો નથી બનાવતો તો મને 1-2 દિવસમાં તો મને થવા માંડે કે આમ જાણે કંઈક શરીરમાં કંઈક થઈ રહ્યું છે. તો જ્યારે એ ફીલ તમને આવે ને ત્યારે સમજવું કે તમે કંઈક કરવા જઈ રહ્યા છો આગળ, સાહેબ. તો એ નશો છે. અને જેમ જેમ તમારી ઇન્કમ થતી જાય છે ને એ નશો કંઈક અલગ લેવલ ઉપર જતો જાય છે. અને ખરેખર તમે બહુ સારું આમાં કરી શકો એમ છો. બાપુની ચેનલની અંદર A to Z માહિતી આપેલી છે. જરૂરથી તમે વિઝિટ કરો અને જે કંઈ પણ તમારા પ્રશ્નો છે, તમે એવું નથી કે તમે આજે બાપુને ફોન કરો કે આ મને તકલીફ છે, પણ એ એવી રીતે ફોન કરતાં પહેલાં તમે સર્ચ કરો યુટ્યુબમાં કે શું એના રિલેટેડ વિડીયો આવેલો છે. અત્યારે લોકોને એ નથી કરવું. આજે મારા ઘણા બધા ફ્રેન્ડ લોકો હોય છે, આપણને જોઈને ઘણા લોકો ચેનલ બનાવતા હોય છે, પણ એટ ધ એન્ડ થાય છે કેવું, એ ડિરેક્ટલી કોલ કરે છે, ભાઈ આ જરાક ચેનલનું પ્રમોશન મારી કરી દેજો. બિલકુલ ના, પ્રમોશન કોમ્યુનિટી કરવાથી મિલનભાઈ બિલકુલ ફાયદો નથી. તમે એક વિડીયો પ્રમોશન કરશો એના પછી તો એને જાતે મહેનત કરવાની છે. અને પ્રમોશન બિલકુલ નથી. હું તો એમ કહું છું કે એક પણ પ્રમોશન નથી કરવાનું. જે નેચરલ ગ્રો હોય છે ને તે તમારા ટેલેન્ટનો થાય છે અને એ ટેલેન્ટ ક્યાંય રોકાવાનું નથી. તેને કોઈ જાહેરાતની જરૂર પણ નથી. અને ઘણા બધા તમે કીધું ને એ રીતે અમારા સબસ્ક્રાઈબર પણ છે કે એવું કહે છે કે ભાઈ મારા ચેનલના સેટિંગ બરાબર છે કે નહીં, ચેક કરી દી. જો કે મેં બધા એક કરીને સમજાવ્યા છે વિડીયોમાં. એટલે લોકો મહેનત
નથી કરવા માંગતા, વિડીયો પણ નથી જોવો અને સીધું તેને સેટિંગ કરી લેવું છે. એટલે આ થોડુંક તમારે મહેનત કરવી પડશે. મેં કીધું એમ નર્સરીથી લઈને ડિગ્રી લગી ભણવું એટલી મહેનત આની અંદર નથી કરવી. જે હું સમજાવું છું તે જુઓ. એવું નથી કે મારા જ વિડીયો જુઓ, કોઈ બીજા સમજાવતો હોય તો તેના પણ જુઓ, ઇવન હિન્દી સમજાવતો હોય તો હિન્દી ટેકનિકલ ચેનલ જુઓ, પણ પરફેક્ટ રીતે સમજી વિચારી સેટિંગની સાથે ચેનલ બનાવવાની છે. કેમ કે આની અંદર ઘણા બધા ટેકનિકલ બાબત હોય છે, જેમ કે ટેગ નાખવા, ચેનલનું ડિસ્ક્રિપ્શન કરવું, આપણે એબાઉટ સેક્શનની અંદર બધું લખવું, આ બધા જે કીવર્ડ હોય છે, ટાઇટલ, થંબનેલ, આ બધા કમ્બાઇન થઈ અને યુટ્યુબ તેને આગળ મોકલતી હોય છે. અને તમે જે બાબતની ચેનલ બનાવીને તેવા તે જે જોનારા હોય છે ને તેને સર્ચ કરતું હોય છે. એટલે આ એક થોડુંક એક્સપ્લેન કરવા માંગુ છું. જેમ કે તમે યુટ્યુબની અંદર 1-2 વાર સર્ચ કરશો ને મિલનભાઈ ખેતીવાડી વિશે, કાંઈ પણ ફાર્મિંગ વિશે, તો તમે જોશો કે બીજા દિવસે અથવા તો કલાક પછી તમને સતત યુટ્યુબ તેવા જ વિડીયો બતાવશે. તમે જે 1-2 વખત સર્ચ કર્યા હશે ને, એટલે યુટ્યુબ છે ને આ રીતે તેને ખબર હોય છે કે ભાઈ કઈ સબસ્ક્રાઈબરને કયો ટેસ્ટ પસંદ છે, ટૂંકમાં કઈ ચેનલ જોવી ગમે છે, કઈ ટાઈપના વિડીયો ગમે છે. એટલે તમે એક ટોપિક પકડશો ને તો એ તમારા ટોપિકને જોનારા જેટલા પણ લોકો હશે ને તેને યુટ્યુબ તે બતાવશે, સજેશનમાં જશે અને ધીરે ધીરે તમારો ગ્રોથ 100% થશે. પણ તમે એવો પછી એવું હોય કે હું આજે બનાવું અને 20 દિવસની અંદર સબસ્ક્રાઈબર મારા થઈ જાય, વોચ ટાઈમ થઈ જાય, તો એટલું તો સરળ છે નહીં અને એ લોકોને ચેનલ ના બનાવવી જોઈએ મારા હિસાબે. એક્ઝેક્ટલી, બહુ સાચી વાત કરી કે જો તમને એવું બધું હોય કે ભાઈ ટૂંક સમયમાં બધું એચીવ કરવું છે તો એ લોકોએ ખરેખર યુટ્યુબમાં આવવું જ ન જોઈએ. યુટ્યુબ વસ્તુ એવી છે, સૌથી પહેલાં તમારાની અંદર ધીરજ જોઈએ અને મહેનત કરવાની લાગણી જોઈએ. આ 2 વસ્તુ તમારામાં હશે ને, હું તમને શરત મારીને કહું છું સાહેબ, તમને કોઈ સક્સેસ થતા નહીં રોકી શકે. પણ જે વસ્તુ બનાવો છો એ ક્વોલિટીવાળી હોવી જોઈએ, લોકોને કંઈક માહિતી એની અંદરથી મળવી જોઈએ અને લોકોને એ વિડીયો મદદરૂપ થવો જોઈએ, તો તમે એમાં 100% સક્સેસ થશો. મેં આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો મિલનભાઈ, એમાં મેં એ જ કીધું હતું કે તમે દેખાવે સારા નહીં હોય, હું પોતે નથી એટલો દેખાવે સારો, પણ લોકો તમારો દેખાવ તો નથી જોવા આવતા. તમારી અંદરનું જે નોલેજ છે, જે તમને જ્ઞાન છે, લોકોને કંઈક મળે છે. એવું નથી કે કંઈ શીખવાળા વિડીયો હોય, એન્ટરટેનમેન્ટ હોય, કોમેડી વિડીયો હોય તો લોકો હસે છે તમારા વિડીયોથી. તમે ખેતીવાડીના વિડીયો બનાવશો તો લોકોને ઉપયોગી થાય છે. તમે કોઈ પણ શીખવાડો છો, વાવણીનું, બિયારણનું, કલમ કરવાનું, કોઈ પણ વસ્તુ લોકોને કંઈક મળશે ને, અથવા તો એને ટૂંકમાં એન્ટરટેનમેન્ટ થશે તો તમારી ચેનલની અંદર તે ટકશે, તમારી ચેનલ સબસ્ક્રાઈબર વધશે, ટૂંકમાં કરશે સબસ્ક્રાઈબ. પણ પછી તમે એન ફેન કોઈ પણ વિડીયો, આજે તમે એક વ્લોગ બનાવીને તમને એવું થયું કે ના આજ તો બસ હું કેમેરો લઈને મારા બધા ફેમિલીનું બનાવી દઉં, બીજા દિવસે તમને એવું થયું કે આની અંદર તો વ્યૂ ના મળ્યા, ટોપિક ચાલો ચેન્જ કરી દઈએ, બીજા દિવસે કુકિંગને ઉપાડ્યું, ઘરવાળી રસોઈ કરે છે, આપણે ઉતારી લીધો વિડીયો, મૂકી દીધો. તો આ રીતે તો અલગ અલગ ટોપિક ઉપર નથી જવાનું, એક જ ટોપિક ચૂઝ કરવાનો છે. તમે ન્યૂઝ આપતા હોય તો ન્યૂઝ ઉપર બનાવો, કોમેડી વિડીયો હોય તો કોમેડી ઉપર, ટૂંકમાં એક ટોપિકની અંદર જ આગળ વધવાનું છે અને રેગ્યુલર મહેનત કરવાની છે, તો રિઝલ્ટ મળશે. બાકી 100%. પછી એવું છે ને, આપણે હું સાહિત્ય સાથે જોડાયેલો, ડાયરા જગતના ઘણા બધા કલાકાર, એટલે ભીખુદાનભાઈ ગઢવી એવું કહે છે કે તમારે પાણી જોઈએ છે અને તમે એક જગ્યાએ 10 ફૂટ ઊંડો ખાડો કરશો, ફરી પાણી ના આવ્યું એટલે બીજે એ બંધ કરી કામ, બીજી જગ્યાએ 10 ફૂટ ઊંડો ખાડો કરી, આ રીતે 8-10 ખાડા કરશો, પાણી નહીં મળે. એક જ જગ્યાએ 100 ફૂટ ઊંડો તમે ખાડો કરશો ને, ટૂંકમાં ડાર કરશો ને બોરવેલ, તો તમને પાણી આવશે. એટલે આવી રીતના અલગ અલગ ખાડા નથી કરવાના, એક જ ટોપિકમાં આપણે અંદર ઉતરી જવાનું છે, તો પછી સફળતા મળશે. 100%. ઓકે, ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે અને તમારો પ્રશ્ન લઉં છું હવે. ઘણા બધા લોકોને આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટ આવતો હોય છે કે યુટ્યુબ જે છે એમાંથી ઘણા બધા લોકો ઘણા બધા પૈસા કમાય છે અને બહુ કમાય છે. હવે એ પૈસા આપે કોણ અને પૈસા આવે કઈ રીતે? બરાબર, મહત્વનો સવાલ છે. મને પણ ઘણા બધા પૂછે. એવું કહીએ ને આપણે કે ભાઈ હું વિડીયો મૂકું છું ને તો મને પૈસા મળે. એટલે જેને બિલકુલ નોલેજ નથી ને, અમુક માણસો તો તમને એવું કહેશે, ગાંડો થઈ ગયો એલા, તારા વિડીયોના કોઈ તને પૈસા આપે? કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ઘણા બધા એવા મને મળે તો કે પેલા ગાંડા થઈ ગયા, કે વિડીયો અમે જોઈએ અને પૈસા મળે. એને ખબર નથી કે વિડીયોની અંદર એડ આવતી હોય છે, એ પોતે જોતા હોય છે અને સ્કીપ પણ કરે છે. એટલે આખું એક નેટવર્ક છે. અત્યારે દુનિયાની અંદર સૌથી સારો ધંધો એડવર્ટાઇઝમેન્ટનો છે. આ ટીવી ચાલે છે ને મિત્રો, કેનાથી? એડથી ચાલે છે. સિનેમા ચાલે છે, એડથી ચાલે છે. આ બધું એડ થ્રુ હોય છે. એટલે યુટ્યુબના વિડીયોની અંદર પણ તમે જ્યારે વિડીયો જુઓ છો ત્યારે શરૂઆતમાં કોઈ શેમ્પૂની હોય, સાબુની હોય, એન કેન કોઈ પણ એડ હોય, એ એડ ચાલતી હોય છે. ફરી વચ્ચે તમને 1-2 એડ આવશે, તમે સ્કીપ કરો છો. એટલે આ જે એડ આવે છે ને, તેની રેવન્યુ યુટ્યુબરને મળતી હોય છે. આ એક એડ જ નથી, બીજી ઘણી બધી ટાઈપની રેવન્યુ છે, પણ હું તમને બેઝિક કહું છું કે જે તમને વધારે મળે છે પૈસા, જે એ એડ થકી મળે છે. અને એડના પૈસા 55%ની આસપાસ તમને મળતા હોય છે, 45% યુટ્યુબવાળા રાખતા હોય છે. એટલે આની અંદર યુટ્યુબ પણ જનરલી કયો મિલનભાઈ, તો યુટ્યુબ નથી, પૈસા તમને આપે છે એડસેન્સ, જે એક અલગ પ્લેટફોર્મ છે.
એટલે આ પણ સમજવું જરૂરી છે. યુટ્યુબ તમને પૈસા નથી આપતું, પૈસા આપે છે તમને એડસેન્સ, પણ બંને ગૂગલની પ્રોડક્ટ છે. કેમ કે એડસેન્સ બીજા ઘણી બધી જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો, આગળ આપણે ચર્ચા કરશું. પણ મેન તમને જે એડ આવે છે વિડીયોના તેના પૈસા મળે છે રોજે રોજના. તમારા મોબાઈલની અંદર જ્યારે તમારી ચેનલ મોનિટાઈઝ થશે ત્યારે તમને બતાડશે કે એટલા ડોલર કે તમે ઇન્ડિયન રૂપીઝમાં રાખશો તો એટલા રૂપિયા તમને મળ્યા છે. ત્યાં સ્ક્રીનશોટ એક હું તમને આપું છું, અથવા તો તમારો પણ તમે લગાડી શકો છો કે આ રીતના તમને અપડેટ થાય છે પૈસા રોજે રોજના, કે એટલા ડોલર ડેઇલીના, આ તારીખના આટલા આવ્યા, આ તારીખના, એ રીતે અપડેટ થાય છે. દરેક મહિનાના 1 તારીખથી લઈને 30 તારીખ લગીના જેટલા પણ આપણા એકાઉન્ટની અંદર પૈસા હોય તે બધા તમને યુટ્યુબમાં YT સ્ટુડિયોમાં બતાડે છે. એ પૈસા તમારા 11-12 તારીખે તમારા એડસેન્સ એકાઉન્ટની અંદર જાય છે. એડસેન્સ એકાઉન્ટમાંથી પછી 21-22 તારીખે તમને મેલ આવે છે કે યોર પેમેન્ટ ઇઝ રિલીઝ કરીને એક મેલ આવે છે કે ચેક યોર પેમેન્ટ. એટલે આ રીતના મેલ આવે છે, અને મેલ આવ્યા પછી બીજે ત્રીજે દિવસે અથવા તો મિનિમમ 4 થી 5 દિવસની અંદર તમને એ પૈસા તમારા બેંક એકાઉન્ટની અંદર મળી જાય છે. એકાદ ડિસ્પ્લેની અંદર નાખી દઈએ છીએ કે આ રીતના મેસેજ આવશે તમને બેંક થ્રુ, અથવા તો મેલ આવશે. તો આ રીતના તમને પૈસા મળે છે. એટલે પૈસા આપે છે એડસેન્સ. અને આની અંદર એવું છે કે તમે ક્યાંય નોકરી કરો ને મિલનભાઈ, તો કદાચ તમારો મહિનો 1 થી 30નો તમે ભરો, શેઠ તમારો કદાચ 10-15 દિવસ મોડા પણ પૈસા આપે. ઘણા બધા એવા સેટ હોય છે કે 2-2 મહિને પણ પેમેન્ટ કરે છે, પેમેન્ટ કાપી પણ લે છે. તમે એક દિવસ ના જાવ તો પેમેન્ટ કપાય. પણ આની અંદર એવું બિલકુલ નથી. એક ઝેડ તમારો એ જ તારીખે મેલ આવશે અને એ જ દિવસોની અંદર પૈસા આવશે. એટલે બિલકુલ આની અંદર ટ્રાન્સપેરન્સી એમ કહો ને તો ફૂલ ટ્રાન્સપેરન્સી, ફ્રોડ થવાનો ચાન્સ બિલકુલ નથી. એટલે ટાઈમ ટુ ટાઈમ તમારું પેમેન્ટ આવે છે, અને જે થયું હોય એટલું પેમેન્ટ તમને મળી જાય છે. 100% સાચી વાત છે. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે જાણ્યું કે કઈ રીતે યુટ્યુબ આપણને પેમેન્ટ આપે છે. બાપુ, આ સિવાય યુટ્યુબ તો છે, ચલો ત્યાંથી આપણને પેમેન્ટ મળે છે, પણ યુટ્યુબ સિવાય એવા કયા કયા માધ્યમ છે કે જ્યાં આપણે ઓનલાઈન અર્ન કરી શકીએ છીએ? એના વિશે એક વાત કરીએ. બિલકુલ સારો પ્રશ્ન. કેમ કે યુટ્યુબ છે બહુ નાનું છે. યુટ્યુબ એક તરફ તમે જો તો યુટ્યુબ છે તે મેન છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર, પણ લોકો યુટ્યુબ સિવાય પણ ઘણી બધી એવી સાઇટો છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જ્યાંથી બહુ સારું કમાય છે. ફેસબુક થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું. પછી એના સિવાય કદાચ આમાંથી ઘણા બધા જાણતા જ નહીં હોય. તમારામાં ટેલેન્ટ છે, થંબનેલ બનાવતા તમને આવડે છે, ડિઝાઇનિંગનું કામ ટૂંકમાં આવડે છે, થંબનેલ કે કોઈ પણ ટાઈપનું ડિઝાઇનિંગ, ફોટોશોપ ફાવે છે, તમારું ટાઈપિંગની સ્પીડ સારી છે, તમને સ્ક્રિપ્ટ લખતા આવડે છે, તો તમે ઘણા બધા એક અપવર્ક કરીને પ્લેટફોર્મ છે, એક ફીવર કરીને પ્લેટફોર્મ છે, જેની અંદર તમે પ્રોફાઇલ બનાવી અને ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરો, તમને કામ મળશે. અને વિદેશથી પણ તમને ઘણા બધા કામ મળશે, જેમાં ખૂબ સારા એવા પેમેન્ટ આવે છે. જેમ કે તમે બિલીવ નહીં કરો, 5 મિનિટનો વિડીયો એડિટિંગ કરશો ને તો 20-25 હજારનો ચાર્જ આપે છે એ લોકો. 5 મિનિટનો વિડીયો એડિટિંગ કરવાનો. એક થંબનેલ બનાવશો ને, વિદેશનો કોઈ ક્લાયન્ટ મળી ગયો, એક થંબનેલ બનાવવાના તમને 8-10 હજાર સુધી તમને આપે છે પૈસા. એટલે ઘણા બધા, એ મારી ચેનલ ઉપર આગળ બધી મૂકવાનો છું. ટોટલ ફેસબુકની અંદર તમે જે યુટ્યુબની અંદર મહેનત કરીને એક વખત વિડીયો તમે તૈયાર કરશો, એ જ વિડીયો પહેલી વખત તમારે યુટ્યુબમાં ચડાવી દેવાનો, અને બીજા દિવસે સેમ વિડીયો તમારે ફેસબુક ઉપર પેજ બનાવી અને એડ કરી દેવાનો છે. તેની ઉપર પણ તમને પૈસા મળશે. તેના ક્રાઇટેરિયા વિશે હું મારી ચેનલ ઉપર મેં ફેસબુક પેજ કઈ રીતે બનાવવું સમજાવ્યું છે. આગળ ક્રાઇટેરિયા શું વિશે, કઈ રીતે પૈસા મળે તે પણ સમજાવવાનું છું. એટલે પ્રાયોરિટીની અંદર યુટ્યુબ થઈ ગયું, બીજા નંબરની અંદર ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામની અંદરથી પૈસા મળે છે. ઇન્સ્ટાગ્રામની અંદરથી તમને પ્રમોશનના પૈસા મળે છે. કેમ કે મેં કીધું ને કે તમારા ચહેરાની બ્રાન્ડ બનશે, લોકો ઓળખશે, તો ઇન્સ્ટાગ્રામની અંદર તમારા ફોલોવર થશે. તો કોઈ એક એડ કરશો તો 15,000 20,000 તમને આપે છે. તમને ખબર છે મિલનભાઈ મારા કરતાં બેટર, કે તમે ઘણી બધી હોટલ વગેરેના તમે જે જાઓ છો અને એડ કરો છો તો 25-30,000 50,000 સુધી ચાર્જ લે છે મિલનભાઈ પણ. તો જેવા તમારા સબસ્ક્રાઈબર, લોકો એક એડ કરવાના 5 થી 10 લાખ પણ ચાર્જ કરે છે. મિલિયન્સની અંદર સબસ્ક્રાઈબર જાય છે ને મિલનભાઈ. તો એટલે ઘણા બધા પ્લેટફોર્મ છે. પ્લસ તમે સાઇટ બનાવી શકો છો, બ્લોગ સ્પોટ. એક વ્લોગ બનાવો, જે તમે યુટ્યુબની અંદર કહેવાય ને તો વ્લોગ કહેવાય, અને પેલો બ્લોગ કહેવાય, જે તમારે સાઇટ બનાવવાની છે, જેની અંદર તમારે પોસ્ટ લખવાની. તે પણ આપણે ટેકનિકલ ચેનલ ઉપર આગળ સમજાવવાનું છું, કઈ રીતે ડોમેઇન લેવું, કઈ રીતે હોસ્ટિંગ લેવું, આપણે કઈ રીતે વેબસાઇટ ક્રિએટ કરવી. તો ઘણા બધા ઓનલાઈન કમાવાના રસ્તા છે. બસ તમારે આની અંદર શરૂઆત યુટ્યુબથી મારા હિસાબે કરવાની છે. કેમ કે યુટ્યુબ કરશો તો ધીરે ધીરે તમને બધાની સમજ આવશે, અને બધા પ્લેટફોર્મની અંદર કામ કરવું તમારું આસાન થશે. તો ફ્રેન્ડ્સ, આ હતી આજની માહિતી, જેમાં આપણે એ જોયું કે ઓનલાઈનમાં આપણે કઈ રીતે પૈસા કમાઈ શકીએ છીએ. એક એવી ગુજરાતી ચેનલ જે આપણા ગુજરાતની નંબર 1 થઈ ચૂકી છે ઇન ટર્મ્સ ઓફ નોલેજ,
કે જ્યાં આપણને સાચી સચોટ માહિતી મળે છે. આજે આપણે વિરેન્દ્રસિંહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે આપણી સાથે આટલી સરસ વાતો શેર કરી. જરૂરથી એમની ચેનલની મુલાકાત કરજો. ત્યાં તમને યુટ્યુબ વિશે, સોશિયલ મીડિયા વિશે, કઈ રીતે ઓન કરી શકાય, કેવા કેવા સબ્જેક્ટ ઉપર વિડીયોઝ બનાવી શકાય, તમામ માહિતી ત્યાં મળશે. જરૂરથી મુલાકાત લેજો એમની ચેનલની. સો ફ્રેન્ડ્સ, આશા છે કે આપને આજનો પોડકાસ્ટ, આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે ફટાફટ શેર કરી દો. તમારા નિયર ડિયર ને પિયરમાં પણ મોકલી દો, કેમ કે દરેક વ્યક્તિને આજે અર્નિંગની જરૂર છે. તો આશા છે મને કે તમે લોકો શેર કરશો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આ રીતના પોડકાસ્ટ તમારા માટે લઈને આવતો રહીશ. અને યુટ્યુબમાં કઈ રીતે આગળ વધવું, સોશિયલ મીડિયામાં કઈ રીતે આગળ વધવું, એમના માટે બાપુની ચેનલ છે મેક ગુજરાતી ક્રિએટર. અચૂક મુલાકાત લેજો, તમે 100% નિરાશ નહીં થાઓ. આ સાથે રજા લઈએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા પોડકાસ્ટમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. મહાદેવ. ટુ ઓલ.